અહીંયા તમને એક સરસ મજાનો શબ્દ આપેલો છે પ્રોબેબિલિટી, એનો મતલબ શું થશે? સંભાવના. એનામાંથી આપણે એક લેટર પસંદ કરવાનો છે અને એ શું હોવો જોઈએ? સ્વર હોવો જોઈએ. હવે આપણને ખબર છે ટોટલ 26 લેટર હશે, એનામાંથી એ ઈ આઈ ઓ યુ એ 5 શું કહેવાય? સ્વર કહેવાય. અને બાકીના 21 ને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? વ્યંજન કહીશું. તો આપણે નીચે શું લખવાનું છે? કુલ પરિણામ આવશે. ટોટલ કેટલા અક્ષર છે? 1 2 3 4 5 6 7 8 9 10 11. ટોટલ 11 લેટર છે. તો આપણે નીચે કેટલા લખવાના? 11 લખવાના. અને આપણને કીધું છે સ્વર હોવો જોઈએ, એટલે કે એ ઈ આઈ ઓ યુ. તો આપણે જોઈએ કેટલા આપેલા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ, એના પછી આઈ, એના પછી અહીંયા આઈ આપેલું છે, બરાબર. એના સિવાય બીજું કઈ દેખાય છે? હા, ઓ દેખાય છે, બરાબર. બીજું કઈ દેખાય છે? નથી દેખાતું. તો ટોટલ આપણી પાસે 4 સ્વર છે. તો જવાબ શું આવશે? 4/11. તમારે વિદ્યાર્થી મિત્રો મને જણાવવાનું છે કે ઇંગ્લિશ માંથી આપણે એક લેટર પસંદ કરીએ અને એ વ્યંજન હોય એની સંભાવના વિદ્યાર્થી મિત્રો તમારે મને કમેન્ટમાં જણાવવાની છે. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.